હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? ફાઇન ને? હું રાઠોડ હર્ષા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શું જોવાનું છે? તો આજે દીદી તમને કંઈક એક્ઝામની માહિતી આપવાના છે. હવે એક્ઝામ નજીક આવે છે ને, તમે બધા જ હવે વાંચતા હશો. વાંચો છો ને? તમને જે તે વિષયમાં જે સિલેબસ આપેલો છે એ સિલેબસનું તમે બધા જ વાંચતા હશો. હવે તમને બધાને એમ થતું હશે કે દીદીએ પેપરમાં કેવી રીતે બધું પૂછ્યું હશે. થાય છે ને એવું? હા, તો દીદી હવે આજે તમને એના વિશે માહિતી આપવાના છે. તો જો દીદી તમને કહે છે, બોર્ડ ઉપર તમને લખી દીધું છે. શું લખી દીધું છે? ઓબ્જેક્ટિવ પેપર અને સબ્જેક્ટિવ પેપર. બેટા, ઓબ્જેક્ટિવ પેપર એ તમારે કેટલા માર્કનું હશે? તો કે 20 માર્ક. અને સબ્જેક્ટિવ પેપર એ તમારે કેટલા માર્કનું હશે? તો કે 20 માર્કનું. બંને 20 માર્ક્સના પેપર હશે. બંને પેપરમાં તમારે કેવી રીતે હશે? તમને ઓબ્જેક્ટિવ પેપરમાં અહીંથી એક લિંક મોકલવામાં આવશે. હવે એ લિંક ઉપર તમે જ્યારે ક્લિક કરશો ત્યારે તમારે ઓબ્જેક્ટિવ પેપર છે એ આખું ખુલશે અને એમાં તમને આ રીતનું આપેલું હશે. રીતમાં આ રીતની પેપર સ્ટાઇલ તમારે હશે. હવે એમાં તમારે કેવી રીતે હશે બેટા? તો જો એમાં તમને પ્રશ્ન નંબર 1 એમ પૂછ્યું હશે કે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. હવે આ તો તમને બેટા સમજાય જ ગયું હશે. આના માર્ક કેટલા હશે? તો કે 6. તમને 6 પૂછ્યા હશે અને એના માર્ક્સ પણ 6 હશે. એટલે એકનો કેટલા માર્ક હશે? તો કે 1. તો એમાં તમે 6 વિકલ્પ લખશો એટલે તમને 6 માર્ક્સ મળશે. હવે એમાં જો દીદી તમને જ્યારે વર્કશીટ મોકલે છે ત્યારે વર્કશીટમાં તમને A B C D એવા ઓપ્શન પણ આપેલા હોય છે. એટલે આ એક જાતનું શું થયું? તો કે MCQ તમને બધાને ખબર છે ને ખબર? હવે એમાં તમને પૂછ્યું હોય, કોઈ એક પ્રશ્ન પૂછ્યો હોય અને એ પ્રશ્નમાં તમને નીચે 4 ઓપ્શન આપેલા હોય, A B C D એવી રીતે ઓપ્શન આપેલા હોય. એમાંથી જે સાચો વિકલ્પ હોય એ સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. એટલે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જો A સાચું હોય તો A ઉપર ક્લિક કરવાનું, B સાચું હોય તો B ઉપર ક્લિક કરવાનું, C સાચો હોય તો એના ઉપર ક્લિક કરવાનું. એટલે કે જે સાચો હોય એના ઉપર આપણે ખાલી ક્લિક જ કરવાનું. તો 6 પ્રશ્ન તમારા એ રીતના હશે. બધા જ MCQ રીતના જ હશે. ત્યારબાદ તમને પ્રશ્ન નંબર 2. હવે એમાં તમને શું પૂછ્યું હશે? તો કે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યામાં જો તમને આવી રીતે ઓપ્શન આપેલા જ હશે અને નીચે ખાલી જગ્યા લખ્યું હોય. નીચે ખાલી જગ્યા લખ્યું હોય, ખાલી જગ્યાના માર્ક કેટલા છે? તો કે 4. બરાબર? એટલે તમને 4 ખાલી જગ્યા આપેલી હશે અને એ ચારેય ખાલી જગ્યામાં જે જવાબ આવતા હશે, જે ખાલી જગ્યા હશે એમાં જે જવાબ આવતા હશે એમાં દીદીએ અહીંયા આડા અવળા જવાબ લખ્યા. પહેલી ખાલી જગ્યાનો જવાબ કદાચ દીદીએ અહીંયા B માં લખ્યો હોય, છેલ્લી ખાલી જગ્યાનો કદાચ જવાબ દીદીએ અહીંયા A માં લખ્યો હોય, તો એ આપણે સરખી રીતે ખાલી જગ્યા વાંચવાની છે, સમજવાની છે અને એમાં જે જવાબ આવતો હોય, ધારો કે પહેલી ખાલી જગ્યામાં માની લ્યો કે C જવાબ આવતો હોય તો આપણે C ક્લિક કરવાનું છે. બરાબર? માની લ્યો કે બીજી ખાલી જગ્યામાં A આવતું હોય તો A ક્લિક કરવાનું છે. એટલે આમાં પણ તમને એ રીતના ઓપ્શન આપેલા જ હશે. તો આમાં પણ તમે એ રીતે કરી લેજો. પહેલા સમજજો, પછી સમજીને વિચારી અને પછી તમે એમાં ક્લિક કરજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. હા, તો પ્રશ્ન નંબર 3 માં તમને શું કીધું હશે? સાચા ખોટા કરો. બરાબર? તો એમાં 3 માર્ક્સના હશે. એટલે કે તમને 3 પૂછ્યા હશે. બરાબર? તો હવે એમાં તમને A અને B એવી રીતે આપેલું જ હશે. તો એમાં જે સાચું આવતું હોય, જો A માં સાચું હોય તો A ક્લિક કરવાનું, B માં ખોટું એવી રીતે હોય અને A જે સાચા ખોટા દીદીએ પૂછ્યા હોય એમાં જે સાચું છે કે ખોટું, જો ખોટું આવતું હોય ને B હોય તો આપણે B ઉપર ક્લિક કરવાનું અને સાચું હોય ને A હોય તો A ઉપર ક્લિક કરવાનું. તો એમાં પણ એ રીતે તમને આપેલું જ હશે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 4 એમાં તમને શું પૂછ્યું હશે તો કે જોડકા જોડો અને એના માર્ક્સ કેટલા હશે તો કે 3 તમને 3 પૂછ્યા હશે અ અને બ એમાં આપેલું જ હશે બરાબર અ માંથી આપણે જોવાનું બરાબર કે શું લખ્યું છે અને એનો બ માં તમને જવાબ આપેલો હશે પણ એ આડા અવળો હશે એ આપણે આમાં જોવાનું નીચે પછી જો તમને આવી રીતે જવાબ આવી રીતે આપ્યું હશે ઈ એ બી અને સી તો હવે આમાં તમારે કેવી રીતે કરવાનું ધારો કે એ એટલે એમાં જો પહેલામાં તમારે ક આવે છે બીજામાં ખ આવે છે ત્રીજામાં બ આવે છે એ પહેલા તમારે જોઈ લેવાનું હા એવી રીતે આવે છે તો આપણે એ ઉપર ક્લિક કરવાનું બરાબર ત્યારબાદ માની લો કે એ માં આ રીતે નથી આવતું અને માની લો કે પહેલામાં ગ જવાબ સાચો હોય બીજામાં ક જવાબ સાચો હોય ત્રીજામાં ખ જવાબ સાચો હોય જો આ આવતું હોય આ લાઈનમાં તો આપણે બી ઉપર ક્લિક કરવાનું અને માની લો કે આ રીતે પણ નથી આવતું અને માની લો કે પહેલામાં ખ જવાબ આવતો હોય બીજામાં ગ આવતો હોય અને ત્રીજામાં ક જવાબ આવતો હોય જો આ લાઈનમાં જવાબ આવતો હોય તો આપણે કેના ઉપર ક્લિક કરશું બેટા તો સી ઉપર બરાબર એટલે આપણું આખો જે જોડકાનો જવાબ છે એ આવી જાય ત્યારબાદ તમને પ્રશ્ન નંબર 5 એમાં તમને શું પૂછ્યું હશે તો કે એક શબ્દમાં જવાબ આપો એક જ શબ્દમાં જવાબ આપવાનો છે એના માર્ક કેટલા હશે તો કે 4 એમાં પણ તમને ઓપ્શન આપેલા જ હશે બરાબર એ જવાબ આવતો હોય તો એમાં ક્લિક કરવાનું બી આવતો હોય તો બી માં ક્લિક કરવાનું એમાં પણ એ રીતના જ જવાબ આપેલા હશે તો પહેલા પ્રશ્ન સરખો વાંચવાનો પછી નીચે એના જવાબમાં ઓપ્શન જે આપેલા હોય એ ઓપ્શન ચારે ચાર વાંચવાના અને એમાંથી જે સાચો વિકલ્પ હોય એના ઉપર જ ક્લિક કરવાનું તો આ થયું તમારું ઓબ્જેક્ટિવ પેપર થઈ ગયા ને 20 માર્ક તમને બધું અલગ અલગ રીતે આપેલું હશે અને તમારે ટોટલ એના 20 માર્ક હશે ત્યારબાદ તમારે સબ્જેક્ટિવ પેપર હશે તો સબ્જેક્ટિવ પેપરના પણ બેટા કેટલા માર્ક્સ છે તો કે 20 માર્ક્સ છે બરાબર તો હવે એમાં આપણે જોઈએ એમાં જો પ્રશ્ન નંબર 1 એમાં શું કીધું હશે નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો એના માર્ક કેટલા છે તો કે 4 તમારે એક વાક્યમાં જવાબ લખવાનો હશે તમને એ 4 પૂછ્યા હશે અને ચારે ચારના માર્ક્સ પણ 4 છે એકનો કેટલા માર્ક થયા તો 1 માર્ક એવા તમે 4 પ્રશ્નના જવાબ લખો એટલે તમને 4 માર્ક્સ મળે ત્યારબાદ તમને બીજો પ્રશ્ન હવે એમાં તમને શું પૂછ્યું હોય તો કે નીચેના પ્રશ્નોના જવાબ બે વાક્યમાં લખો એના માર્ક કેટલા હશે તો કે 6 બરાબર તો તમને પૂછાય છે કેટલા બેટા તો 3 તમને પૂછાય 3 પ્રશ્નો પૂછ્યા હશે અને એના માર્ક હશે 6 હવે ઈ કેવી રીતે તો એક પ્રશ્નના કેટલા માર્ક 2 કેટલા માર્ક 2 માર્ક તો એવા 3 પ્રશ્નના કેટલા માર્ક થયા તો કે 6 માર્ક ત્યારબાદ તમને ત્રીજા પ્રશ્નમાં એમ પૂછ્યું હોય કે નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો બરાબર હવે એના માર્ક હશે 6 તો હવે એ તમને કેટલા પૂછ્યા હશે તો એ તમને 2 પૂછ્યા હશે કેટલા તો કે 2 તો હવે એમાં એક પ્રશ્ન કેટલા માર્કનો થયો તો કે 3 માર્ક કેટલા માર્કનો 3 માર્કનો અને એવા તમે 2 લખો એટલે તમને કેટલા માર્ક્સ મળે તો કે 6 માર્ક્સ મળે કેટલા તો કે 6 માર્ક્સ મળે પ્રશ્ન નંબર 4 તો એમાં તમને નીચેના પ્રશ્નના જવાબ લખો એના માર્ક કેટલા હશે તો કે 4 અને એ તમને એક જ પૂછવામાં આવેલો હશે એ એક જ પ્રશ્નના કેટલા માર્ક હશે તો કે 4 માર્ક હશે તમને સબ્જેક્ટિવ પેપરમાં તમારે જે પ્રશ્ન નંબર 4 છે અને જે 4 માર્કનો પ્રશ્ન છે એમાં માની લો કે દીદી તમને કોઈ બી એક પાત્ર વિશે તમને 4 થી 5 વાક્ય લખવાનું કે તમારે જે પેલો પાઠ છે એમાં દીદી તમને એમ પૂછી શકે
કે વાંદરાભાઈ વિશે 4 થી 5 વાક્ય લખો. તો એ પણ તમને લખતા આવડે ને? તમે કેવી રીતે લખો કે વાંદરાભાઈ તો ઉપાઉપ જ કરતા હોય છે, એક ઝાડેથી બીજા ઝાડ ઉપર, બીજા ઝાડથી ત્રીજા ઝાડ ઉપર, અને એ ક્યાંય શાંતિથી બેસતા નથી. વાંદરાભાઈની ચિંતા કોણ કરતું હોય છે? તો કે સુગ્રી કરતી હોય છે. અને એ ઠંડીથી બચવા માટે એ શું તો કે લાલ મરચા ભેગા કરી તાપણું કરે છે, અને વરસાદથી બચવા માટે તે પોતાની પૂંછડીઓનો મિનારો કરે છે. તો તમે આ રીતે 4 થી 5 વાક્ય એમાં લખી શકો. ત્યારબાદ તમને એમ કીધું હોય કે કોઈ એક પેરેગ્રાફ આપ્યો હોય અને એ પેરેગ્રાફમાંથી તમારે નીચે દીદીએ 4 પ્રશ્ન પૂછ્યા હોય, તો એ 4 પ્રશ્નના જવાબ છે એ પેરેગ્રાફમાંથી તમારે ગોતી અને લખવાના હોય. તો એ પણ તમને આવડે. એ પેરેગ્રાફ પર તમારે જે પાઠ હાલી ગયા છે એમાંથી દીદીએ પેરેગ્રાફ પૂછ્યો હોય, તો એ પેરેગ્રાફમાંથી તમારે જવાબ શોધી અને લખવાના હોય. તો એ પણ તમને બધાને આવડે ને? આખો પેરેગ્રાફ પહેલા શાંતિથી નિરાંતે વાંચવા અને સમજવા. ત્યારબાદ નીચે 4 તમને પ્રશ્ન આપેલા હોય, એ પ્રશ્ન તમારે વાંચવાના અને એ પ્રશ્નના જવાબ તમારે ઉપર પેરેગ્રાફમાં ગોતવાના, અને ગોતી અને નીચે તમારે એનો જવાબ લખવાનો રહે. પેપર સ્ટાઇલ તમને બધાને હવે સમજાઈ જ ગઈ હશે. સમજાઈ ગઈ ને? એ કેવી રીતે છે? જો આના પણ 20 જ માર્ક્સ છે, બરાબર? સબ્જેક્ટિવના પણ 20 માર્ક અને ઓબ્જેક્ટિવના પણ 20 માર્ક, બરાબર? એક્ઝામ નજીક આવે છે, તમે લોકો વાંચજો. તમને જે સિલેબસ આપ્યો છે એ સિલેબસમાંથી જ તમને પૂછવામાં આવેલું હશે, અને દીદી તમને જે વર્કશીટ મોકલશે તો એ વર્કશીટમાં પણ તમને દીદીએ જે સબ્જેક્ટિવનું છે એ પ્રમાણેનું મોકલેલું છે. તો એમાં તમને જે કાંઈ પણ પૂછ્યું છે તો એવું જરૂરી નથી કે એ જ વસ્તુ તમને પેપરમાં હોય, પણ આ તો તમને એક રિવિઝન આપેલું હોય કે એમાંથી તમને જ્યારે પરીક્ષામાં પૂછાય તો તમને આવડે કે પરીક્ષામાં આ ટાઈપનું હોય, તો તમે એમાં લખી શકો ને? એટલે એમાં અમુક પ્રશ્ન હોય તમને આડા પૂછ્યા હોય તો એ તમને લખતા આવડતા હોવા જોઈએ. તો તમે વાંચજો, ન સમજાય ત્યાં પૂછજો, બરાબર? અને તમને પરીક્ષામાં જેટલું પૂછાણું હોય એ બધું જ લખજો. તમે લખ્યું હશે તો તમને માર્ક્સ મળશે. અને તમે જ્યારે વાંચો ત્યારે વ્યવસ્થિત વાંચી સમજી અને પછી જ તમારે લખવાનું છે, જેથી કરીને આપણું ખોટું પડે નહીં. તો તમને પેપર સ્ટાઇલ સમજાઈ જ ગઈ હશે. ટોટલ 40 માર્ક્સ, બરાબર? તમારે 40 માર્કમાં 20 માર્કનું ઓબ્જેક્ટિવ અને 20 માર્કનું સબ્જેક્ટિવ, એવી રીતે થઈ અને ટોટલ તમારે 40 માર્ક્સનું પેપર હશે. તો આજના વિડીયોમાં આટલું જ. ભગવાન તમને ખૂબ ખુશ રાખે, તમે આનંદ માણ્યો અને તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી શુભેચ્છા. અને પરીક્ષા હવે એકદમ નજીક આવે છે, એટલે બધાને બેસ્ટ ઓફ લક. આવજો, બાય બાય.